ભાવ જ એવો થઈ ગયો. ધર્મરાજાને સ્વભાવ જ એવો હતો કે કોઈને ખરાબ જોવું જ નહીં. એનો સ્વભાવ જ એવો થઈ ગયો. અને દુર્યોધનને સ્વભાવ જ એવો હતો કોઈને હારો જોવો. એટલે તો ભગવાને બતાવ્યું હતું કે તારામાં અને ધર્મરાજામાં યુધિષ્ઠિરમાં કેટલો ફરક છે હું તને બતાવું. એટલે બેન કીધું હવારમાં મોકલી દીધા, જાવ કે હસ્તિનાપુરમાંથી ધર્મરાજાને કે હરામખોરને ગોતી આવ. અને દુર્યોધનને કીધું સજ્જનમાં સજ્જન માણસને ગોતી આવ. આ સવારથી માંડીને સાંજ સુધી બે રેખડા કોઈને માણા મળ્યા નહીં. એટલે પછી બે થાલા હાથે પાછા આવ્યા. એટલે ધર્મરાજાને કીધું તમને કોઈ દુર્જન ના મળ્યો? તો કે ના. અને દુર્યોધનને કીધું તને કોઈ સજ્જન ના મળ્યો? તો કે ના. હવે હું હસ્તિનાપુરમાં દુર્જન નહીં હોય ને સજ્જન નહીં હોય, પણ બેયના વિચારમાં ફરક હતો. દુર્યોધન દુર્જન હતો, વિચાર દુર્જન હતો, એટલે એને કોઈ સજ્જન દેખાય નહીં. અને ધર્મરાજા સજ્જન હતા એટલે એને કોઈ દુર્જન દેખાય નહીં. હવે બેને ઊંધું કામ હોય પૂતું. આપણી અંદર જ ઊભું થાય છે. અને શંકાનો કીડો આવ્યો ને આ શ્રદ્ધા જતી રહે. અને એટલે અહીંયા ભગવાને આપણને પેલું કીધું, પરંતુ જળ શરીરને હું અને મારું માનવા વાળો અજ્ઞાની પુરુષ તે ક્રિયાઓને પોતાની તથા પોતાને માટેની માની લે છે અને બંધાઈ જાય છે. કારણ કે ક્રિયાઓને પોતાની અને પોતાના માટેની માનવાથી જ રાગ ઉત્પન્ન થાય છે. ખરેખર તો આ ટાઈમ થઈ ગયો છે. મેં 3 મિનિટ જ વધારે લીધું છે. આપણે 10 મિનિટ બગડી હતી, પણ પછી બહુ લાંબુ કરવામાં તાર તડકો વધી જાય. આવતીકાલે જો રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ. હર હર મહાદેવ.